આપણા સનાતનીઓએ દરેક તહેવારો જે છે તેને નાચવા ગાવાના તહેવાર બનાવી દીધા છે. નવરાત્રિ આવે છે તો બહેનો અને ભાઈઓ નાચતા હોય છે, ગાતા હોય છે. કોઈ દિવસ એવો વિચાર કર્યો કે આપણે દુર્ગાજીનો તહેવાર છે તો દુર્ગાજી કેવા હતા, કેવી રીતે બદમાશોના સામે લડ્યા હતા, અને આપણે આપણી બેન બેટીઓ માટે શિબિરો યોજીએ અને તેમને થોડું ઘણું જ્ઞાન આપીએ. સમજવા જેવી વાત છે કે મનોરંજન પણ હોવું જોઈએ, પણ સાથે સાથે દુર્ગાજી બાબતમાં દુર્ગાજી વિશે જ્ઞાન આપવાની જરૂર છે કે દુર્ગાજી કેટલા મહાન હતા, તે કઈ રીતે બદમાશોની સામે લડ્યા હતા, તેના પાઠ કરવા જોઈએ, તેના વિશે ચિંતન કરવું જોઈએ અને તેની શિખામણ બહેનોને આપવી જોઈએ. તેના માટે મોટી મોટી શિબિરો રાખવી જોઈએ અને બહેનોને દુર્ગાજી વિશે જ્ઞાન આપવું જોઈએ. અને હા, જ્યારે ગણપતિજીનો તહેવાર આવે છે ને, તો લોકમાન્ય તિલકે અંગ્રેજોની સામે લડવા માટે, લોકમાન્યજીએ અંગ્રેજોની સામે લડવા માટે આ તહેવાર શરૂ કર્યો હતો ગણપતિજીનો. પરંતુ અત્યારે તમે જોઈ શકો છો ગણપતિજીના તહેવારમાં પણ કેટલા બધા લોકો નાચે છે ને ગાય છે, બીભત્સ ગાયનો વાગતા હોય છે અને ડીજેના તાલે ઝૂમતા હોય છે. એકત્રિત કરવા માટે અંગ્રેજોની સામે લડવા અને લોકોને એકત્રિત કરવા માટે લોકમાન્ય તિલકે આ તહેવાર કર્યો હતો. અત્યારે લોકમાન્ય તિલકના તહેવાર તો ચાલુ છે જ અને લોકો પણ એકત્રિત થાય છે, પણ દૂષણો સામે લડવાને બદલે આ દેશની અંદર વધતી જતી મોંઘવારી અને લોકો જે છોકરાઓ જે બેકાર છે, નોકરી નથી મળી રહી, તે મોંઘવારી અને ન જાણે કેટલા દૂષણો છે દેશમાં, એ દૂર કરવા માટે લોકો એકત્રિત નથી થતા અને તેની સામે દૂષણો સામે લડવાની જગ્યાએ અત્યારે પણ ફક્ત નાચવા ગાવાની જ વાત કરે છે. એટલે દોસ્તો, તહેવારો છે ઉજવવા જોઈએ, પણ સાથે સાથે જ્ઞાન પણ લેવું જોઈએ, પરંતુ તેવું બિલકુલ લોકો વિચારતા નથી. તો જબરજસ્ત વિજ્ઞાન યુગ ચાલી રહ્યો છે, તેમ છતાં આટલી બધી પબ્લિકને સરેઆમ બેવકૂફ બનાવવામાં આવી રહી છે. તો તમે વિચારી શકો છો કે હજારો લાખો વર્ષ પહેલાં જ્યારે વિજ્ઞાન યુગ હતો જ નહીં, તે વખતે પબ્લિકની શું પરિસ્થિતિ હશે, પબ્લિક લોકો કેટલા બેવકૂફ બનતા હશે. સંસદ થોડીક જર્જરિત થઈ તો તે કરોડો અરબો રૂપિયાના ખર્ચે નવી બની ગઈ, પરંતુ સ્કૂલો, દવાખાનાઓ અને પુલો તો હજુ પણ જર્જરિત જ છે. માછલીને તમે પાણીમાંથી નીકાળીને, પાણીમાંથી બહાર કાઢીને મંદિર કે મસ્જિદમાં મૂકી દો અને જો તે બચી જાય, તેને કંઈ પણ ન થાય, તો સમજી લેવાનું કે જીવન અને મરણ તે ઈશ્વરના હાથમાં છે, ભગવાનના હાથમાં છે. દોસ્તો, કોઈ પણ વ્યક્તિનો વ્યવહાર જો તમારે જોવો હોય તો તેને સન્માન આપો, અને તેની આદતો જો તમારે જોવી હોય ને તો તેને આઝાદી આપો, અને જો તેની નિયત કેવી છે તે તમારે જોવું હોય ને તો તમે તેને ઉધાર આપો, અને તેના ગુણ જોવા હોય તો તેની સાથે સમય વિતાવો. તેના પરથી જ ખ્યાલ આવે છે કે માણસ કેવો છે, નીતિ કેવી છે અને ગુણ કેવા છે, આદતો કેવી છે ને વ્યવહાર કેવો છે. શ્રાવણ મહિનો આવે ને એટલે લોકો ભગવાનની ભક્તિ ચાલુ કરી દે છે અને પૂજાપાઠ ચાલુ કરી દે છે અને કહે છે કે અમે તો મચ્છી મુરગી નથી ખાતા, મટન નથી ખાતા. પરંતુ શું ભગવાન નથી જાણતા કે તમે પૂરા 11 મહિના સુધી માંસ મચ્છી ખાઓ છો? તમે કોની આંખમાં ધૂળ નાખો છો? કોને છેતરો છો તમે? ભગવાનને છેતરો છો કે તમે તમારી જાતને છેતરો છો? વાત સમજવા જેવી છે દોસ્તો. ન સમજાય તો ફરી સાંભળો, સમજો અને હોશિયાર બનો.